ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ કરતું આવેદનપત્ર બરોડા યુવા સંગઠન દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું હતું। ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગુરુવારે ગૌરક્ષા એકતા સમિતિ ગુજરાતના 8 ગૌસેવકોએ રાજકોટ કલેક્ટર કચેરીમાં ઝેરી દવા પી લીધી હતી, જેમાં એક ગૌસેવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જેથી ગુજરાતભરમાં હોહા મચી ગઈ હતી। સમિતિ દ્વારા શુક્રવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાનો ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે શહેરની બરોડા યુવા સંગઠન દ્વારા શનિવારે કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અગ્રણીઓએ માંગ ઉઠાવી હતી કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। હિન્દુ ધર્મમાં ગાયને માતા ગણવામાં આવે છે અને ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોવાની માન્યતા પ્રચલિત છે। ભારત માતા કી જય, ગૌ માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય કરો, गौ माता ने राष्ट्र माता, જય કરો, गौ माता ने राष्ट्र माता, જય કરો, वंदे 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 गौ माता ने राष्ट्र माता, જય કરો, गौ में राष्ट्र माता, गौ माता ने राष्ट्र माता, वंदे। ગાય આપણી માતા ગણાય છે અને હિન્દુ ધર્મમાં એને માતાનું સ્થાન આપવામાં આવી રહ્યું છે અને જ્યારે ગાય માતાને આપણે માતા તરીકે પૂજીએ છીએ, એનું પૂજન કરવામાં આવે છે, તો આજે અમારી બરોડા યુવા સંગઠન તરફથી કલેક્ટરશ્રીને જ રજૂઆત છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે। અને આજે એક ખૂબ જ દુઃખદ એ વસ્તુ છે કે રાજકોટમાં જે ઘટના બની, જેમાં ગૌ પ્રેમીઓએ 8 ગૌ પ્રેમીઓએ ઝેર પીને આત્મવિલોપન કર્યું, જેમાં એક ગૌ પ્રેમીનું સ્વર્ગવાસ થયું છે, તો આજે એમનું બલિદાન વ્યર્થ ન જાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરીને સરકારે એમની બલિદાનને વ્યર્થ ના જવા દેવામાં આવે એવી અમને સરકારને રજૂઆત છે। બીજી વસ્તુ એ છે કે આજે ઘણી જગ્યાએ ગૌ માતાના કતલખાના ચલાવવામાં આવી રહ્યા છે, ગૌ માંસ વેચાઈ રહ્યું છે, તો સરકાર જે બી વ્યક્તિ છે કે જે બી તત્વો છે એની સામે કડકમાં કડક પગલાં ભરે અને સરકાર ગૌ માતા રાષ્ટ્રમાતાનું બિરુદ આપીને જાહેર કરે કે જેનાથી કરીને ગૌ માંસનું જે છે એ વ્યવસ્થા બંધ થાય।